આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીએ। આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો। વાપીમાં 4.13 ઇંચ વરસાદ નોંધાયો છે તો ઉમરગામમાં 1.73 ઇંચ વરસાદ નોંધાયો। પારડીમાં પણ 1.54 ઇંચની આસપાસ વરસાદ વરસ્યો। વલડામાં 1.18 ઇંચ મેઘમહેર થઈ તો સુરતના પલસાણામાં અહીં જે વરસાદ છે તે પણ આસપાસ 1-2 ઇંચની આસપાસ રહ્યો છે। બારડોલીમાં પણ 0.5 ઇંચ વરસાદ રહ્યો। હાંસોદમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો। સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો છે। જૂનાગઢ, માણાવદર, ઉપલેટામાં વરસાદ નોંધાયો। નર્મદા, છોટાઉદેપુરમાં મેઘમહેર થઈ છે। તો સવારે 6 થી 8 વાગ્યા સુધીના આંકડાઓ છે। 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે। નવસારીની ખાસ વાત કરીએ। નવસારી સહિત ઉપરવાસમાં વરસાદની આતુરતાથી જે લોકો રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો। વરસાદના પગલે વહીવટીતંત્ર હાલ એલર્ટ જોવા મળી રહ્યો છે। ગણદેવી તાલુકાના અંબિકા નદીમાં નવા નીર આવતા અહીં દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવતા ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના 10 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો નવસારીથી આ દ્રશ્યો અહીં મેઘમહેર થતા હવે જે વરસાદની આતુરતાથી રાહ જોવામાં આવતી હતી તેનો અંત આવ્યો છે। વહીવટીતંત્ર પણ એલર્ટ દેખાઈ રહ્યું છે। તો આ તરફ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ। વાપીમાં માત્ર 2 કલાકમાં જ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। અહીં વાપીના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં સોસાયટીઓના રસ્તાઓ પર થોડા સમય સુધી પાણી ભરાઈ ગયા હતા। આથી વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો। વહેલી સવારે સ્કૂલ જતા બાળકો અને નોકરી ધંધાએ જતા લોકો અટવાયા હતા, પરંતુ મેઘમહેર થતા લોકોએ રાહત પણ અનુભવી। તો વાપીમાં 2 કલાકમાં 5 ઇંચ આસપાસ વરસાદ નોંધાયો છે। વાપીના ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર। લોકો જે ગરમીથી બફારાથી અકળાયા હતા તેમના માટે સારા સમાચાર। જો કે 5 ઇંચ વરસાદ વરસતા ઘણા એવા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો, જ્યાં પાણી ભરાયા। તો વલસાડ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ। વલસાડ શહેરમાં 3.8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને જેના કારણે શહેર પાણી થયું છે। શહેરના અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા। રેલવે ગરનાળામાં પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે। છીપવાડ અને મોગરાવાડી કે જ્યાં રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો। તો મોડી રાત્રે વરસેલા ભારે વરસાદના કારણે રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું। આથી વહેલી સવારે જે લોકો કામે જતા હોય છે તેમને, ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। થોડા સમય સુધી રાત્રે નાળામાંથી અવરજવર બંધ થઈ હતી, પરંતુ પાણી ભરાઈ ગયું હોવા છતાં પણ જોખમી રીતે લોકો ગરનાળું પસાર કરતા દેખાયા હતા। તો આ તરફ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ આજે વરસાદી માહોલ જામ્યો છે। પ્રદેશના તમામ વિસ્તારોમાં સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છે। વહેલી સવારથી જ સમગ્ર પ્રદેશમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે। હજુ આગામી સમયમાં પણ સંઘ પ્રદેશ દમણમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આથી દમણનું પ્રશાસન સતર્ક છે અને જુલાઈ મહિનાની શરૂઆતમાં જ સંઘ પ્રદેશ દમણમાં વરસાદની હેલી જામતા વાતાવરણ ખુશનુમા બન્યું। તો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ તસવીરો દમણથી સામે આવી રહી છે, જ્યાં હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। મનમોહક દ્રશ્યો સામે આવ્યા। તો સૌરાષ્ટ્રમાં પણ હાલ મેઘમહેર થઈ છે। જૂનાગઢ શહેર અને ગામડામાં સવારથી વરસાદ। શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોને ગરમી બફારાથી રાહત મળી છે। હવે વાત કરીએ મહારાષ્ટ્રની, જ્યાં હિંગોલી જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો। જાવલા, બુદ્રુક અને ચંગફેલ કડીમાં વરસાદ। જહાંગીર, દેવલા ગામમાં વરસાદ થયો છે। ગામડાઓમાં વાદળ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। અહીં તોફાની વરસાદથી નદી નાળા ગાંડાતૂર બન્યા હોય તેવા દ્રશ્યો। નીચાણવાળા વિસ્તારો ખાસ પ્રભાવિત થયા છે। ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે। ઘણા એવા ખેતરો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે। તો મહારાષ્ટ્રના આ ગ્રામ્ય વિસ્તારોની તસવીરો છે, હિંગોલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની તસવીરો, જ્યાં ભારે વરસાદના કારણે હાલ જળબંબાકાર થયો છે।
તો મહારાષ્ટ્રના રત્નાગીરીમાં વરસાદ, દાપોલીમાં ભારે વરસાદ નોંધાયો છે. અહીં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ખેતરો પણ જળમગ્ન થઈ ગયા, મુખ્ય 4 રસ્તા પણ પાણીમાં ડૂબી ગયા છે. તો રત્નાગીરીથી આ તસવીરો સામે આવી રહ્યા છે, જ્યાં પણ હાલ ખેતરો જળમગ્ન થયા છે. મહારાષ્ટ્રમાં નોંધે છે કે ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાંથી આ પ્રકારની તસવીરો સામે આવી રહી છે. રત્નાગીરીની આ તસવીરો છે, જ્યાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે, રોડ રસ્તાઓ પાણીથી તરબોળ થયા છે. તો ખેતરોની સ્થિતિ પણ આવી છે, ખેતરો પણ પાણીમાં ડૂબ્યા. તો આ તરફ રાજસ્થાનના ટોંક જિલ્લાના ઉનિયારામાં વહીવટી તંત્રની બેદરકારી સામે આવી. અધિકારીઓની ઉદાસીનતાના કારણે પલઈ વિસ્તારના વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હળવા વરસાદમાં જ પલઈ લાકડાની મિલ પાસે પાણી ભરાઈ ગયું, જેના કારણે વાહન ચાલકો, સામાન્ય લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. નાળામાંથી પસાર થવું પડ્યું. દર વર્ષે વરસાદની ઋતુમાં પાણી ભરાવવાની સમસ્યા અહીં વારંવાર બનતી હોવા છતાં જવાબદાર અધિકારીઓ બેદરકારી દાખવી રહ્યા છે. તો આ તરફ છત્તીસગઢના બલરામપુરમાં ભારે વરસાદ, પહેલા જ વરસાદમાં કેનાલ તૂટી ગઈ. આશરે 5 કરોડ રૂપિયાના ખર્ચે કોન્ક્રીટ કેનાલ બનાવવામાં આવી હતી. જેના બાંધકામની ગુણવત્તા અંગે હવે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કેનાલ તૂટવાથી ગ્રામજનોમાં વ્યાપક રોષ ફેલાયો છે. ગ્રામજનોએ જણાવ્યું કે બાંધકામ અધૂરું છે અને નહેર પહેલા વરસાદમાં જ ટકી નથી શકી. તો ગ્રામજનોએ અગાઉ કામની ગુણવત્તા અંગે અધિકારીઓ સમક્ષ ફરિયાદો પણ નોંધાવી હતી. ગિરવાણી નહેર પ્રોજેક્ટ હેઠળ જળ સંસાધન વિભાગ દ્વારા કામ ચાલી રહ્યું છે. સમાચારોમાં હવે આગળ વાત કરીએ સુરત, કે જ્યાં ગોપીપુરામાં મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થયો. દેસાઈવાડ વિસ્તારની ઘટના છે, જ્યાં મકાનમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધા ફસાયા. ફાયર વિભાગે વૃદ્ધાનું રેસ્ક્યુ કર્યું. વૃદ્ધાને જવાને ખભે ઉઠાવીને રેસ્ક્યુ કર્યું, જેના દ્રશ્યો સામે આવ્યા છે. પહેલા માળથી નીચે ઉતારી મહિલાનો જીવ બચાવ્યો. સુરતનો આ બનાવ છે, જ્યાં ફાયર વિભાગના જવાનની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે. બીજી તરફ તંત્રની બેદરકારી પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે હાલ વરસાદી ઋતુ છે અને આ જર્જરિત મકાનો અંગે કેવા પ્રકારના પગલાં લેવાયા તેને લઈને હાલ સવાલો ઉઠી રહ્યા છે. ફાયર વિભાગે વૃદ્ધાનું રેસ્ક્યુ કર્યું. આ રેસ્ક્યુ દરમિયાનના આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જે ફાયરના જવાન છે તે વૃદ્ધાને ખભે ઉચકીને નીચે ઉતારતા દેખાઈ રહ્યા છે. પહેલા માળેથી વૃદ્ધાને નીચે ઉતારવામાં આવ્યા. તો સુરતના ગોપીપુરાની આ ઘટના છે, જ્યાં આ પ્રકારનો બનાવ બન્યો. તો આગળ વાત કરીએ કાપોદ્રાની, જ્યાં ફેક્ટરીમાં હિંસક હુમલાનો બનાવ સામે આવ્યો છે. પંકજ ડાયમંડ કારખાનામાં હિંસક હુમલો થયો. મેનેજર ગૌતમ ઇટાલિયા પર રત્ન કલાકાર દ્વારા મારામારી કરવામાં આવી. શિસ્ત અને પંચિંગ સિસ્ટમ અંગે સમજાવતા વિવાદ ઉભો થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કાપોદ્રા પોલીસે 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પૂર્વ આયોજન મુજબ બાથરૂમમાં ઘેરીને હુમલો થયા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. હવે તમામ દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હાલ જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં રત્ન કલાકાર દ્વારા મારામારી સ્પષ્ટપણે દેખાય છે. તો આ તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં રખડતા આખલાઓનો આતંક વધ્યો છે. સીસીટીવી કેમેરાના દ્રશ્યો સામે આવ્યા, જેમાં રોડ પર વિફરેલા આખલાઓના એક ટોળામાંથી 2 આખલાઓ વચ્ચે ભયાનક લડાઈ જામી. આ બંને આખલાઓ લડતા એટલા હિંસક બન્યા કે એક આખલાએ બીજા આખલાને જોરદાર ટક્કર મારીને સીધો જમીન પર પછાડી દીધો. અને આ ઘમાસાણમાં ઘર આગળ પાર્ક કરેલું એક મોપેડ હવામાં ફંગોળાયું હતું. તેમજ અન્ય 3 વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. આ દ્રશ્યો જોઈને આસપાસના સ્થાનિકોએ આખલાઓને શાંત પાડવા અને ભગાડવા માટે તેમના પર પાણી પણ છાંટ્યું હતું. પરંતુ આ દ્રશ્યોથી હાલ ત્યાં જે સ્થાનિકો છે તેમાં ભય છે, કારણ કે જો આસપાસ કોઈ સ્થાનિક હોત, કોઈ વ્યક્તિ હોત તો તેને પણ ઈજા થઈ શકે એમ હતી. જોકે હાલ તો મોપેડને નુકસાન થયાનું દેખાઈ રહ્યું છે. આણંદ શહેરમાં ચેઇન સ્નેચિંગના સનસનીખેજ સીસીટીવી સામે આવ્યા છે. મહિલાના ગળામાંથી સોનાનો દોરો ખેંચીને યુવક રફુચક્કર થઈ ગયો. 100 ફૂટ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર આ ઘટના બની. પેટ્રોલ પુરાવા આવેલ દંપતી પાસે આ ઘટના બની હતી.
પેટ્રોલ પંપ બહાર પતિની રાહ જોતા મહિલા ઊભી હતી અને તે દરમિયાન બાઇક પર આવેલા 2 યુવકો મોકો જોઈને મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચીને રફુચક્કર થઈ ગયા. રાત્રિના સમયે મહિલા સાથે બનેલા ઘટનાને લઈને શહેરમાં ચકચાર મચી છે. તો આણંદનો આ બનાવ છે જેના સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થઈ રહ્યા છે અને જે રીતે આ તસ્કરો બેફામ બન્યા છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કોઈ પણ ખોફ વગર આવે છે આ બાઇક સવાર યુવકો અને મહિલાના ગળામાંથી ચેન ખેંચીને રફુચક્કર થઈ જાય છે. પેટ્રોલ પંપની બહાર આ ઘટના બની હતી. જોઈ શકાય છે કે જ્યારે ચેન સ્નેચિંગ કરી રહ્યા છે તે દરમિયાન મહિલા નીચે પણ પટકાય છે, તેમને ઈજા પણ પહોંચી હશે. તો સુરેન્દ્રનગરમાં કાર્પેટની આડમાં વિદેશી દારૂની હેરફેર ઝડપાઈ છે. ધાંગધ્રા હાઈવે પર દારૂની હેરફેર ઝડપી પાડવામાં આવી. વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે 2 શખ્સ ઝડપાયા છે. દારૂ અને બિયરના ટીનની કુલ 9,792 બોટલો જપ્ત કરવામાં આવી. અંદાજે 28 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દારૂનો જથ્થો હરિયાણાથી કચ્છમાં લઈ જવાતો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને રેન્જ આઈજીની ટીમ વારંવાર દારૂ, ખનીજ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપી પાડે છે, જેના કારણે હવે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. આગળ વાત કરીએ વાવથરા જિલ્લાના યાત્રાધામ ઢીમામાં ભગવાન દ્વારકાધીશના પૂનમના ભવ્ય મેળા દરમિયાન એક મહિલા ભક્તના ગળામાંથી અજાણ્યા શખ્સે સોનાની ચેન ચોરી કરી. ઘટનાના પગલે થોડા સમય માટે મેળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો. જાણ થતાં જ વાવ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી અને પ્રાથમિક તપાસના આધારે એક મહિલાની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી. ચોરાયેલી સોનાની ચેન મળી આવી છે કે નહીં અને અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ ચાલુ છે. પોલીસે શ્રદ્ધાળુઓને મેળામાં કિંમતી દાગીના અને સામાનની ખાસ કાળજી રાખવા તેમજ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે. હું ધીમા દર્શન કરવા આવી હતી અને 2-3 જણી બાઈ 2-3 જણી હતી મારા ગળામાં પાછળ કટ કરીને ચેન લઈ લીધી. હું થોડી વાર મેળીને દેખ્યું કે મારી ચેન એમ કર્યું એટલે ચેન નહીં જોતી ચેન ચોકી મારે એમ ગોતવા માંડી આ બાઈ ચેન બીજી ના લીધી. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરના લીમડીના સૌકા ગામની ભોગાવો નદીમાં મોડી સાંજે નહાવા પડેલા 2 યુવકોના ડૂબી જતા મોત નીપજ્યા. બંને યુવકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા. સ્થાનિક તરવૈયા તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા બંને યુવકોના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. બંને યુવકોના મોત નીપજતા પરિવારજનો સહિત ગામમાં શોકનો માહોલ. આગળ વાત કરીએ નવસારી ગણદેવીમાં દેવધા ડેમના દરવાજા ખોલાયા છે. દરવાજા ખોલતા સમયે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. સિંચાઈ અધિકારીની હાજરી વગર દરવાજા ખોલવામાં આવ્યા. સ્થાનિક લોકો જીવના જોખમે ડેમના દરવાજા ખોલાયા, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી. ક્રેન પાસે ઉભા રહીને સમગ્ર પ્રક્રિયા જોઈ. સિંચાઈ વિભાગના અધિકારીઓ પોતે હાજર નથી, સાથે જ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં નિષ્ફળ. શું સિંચાઈ વિભાગ પોલીસ વિભાગને જાણ નથી કરી કે પછી પોલીસને જાણ કરવા છતાં પોલીસ નથી આવી? ત્યારે હાલ આ બેદરકારી અંગે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન લાઈવ જોડાઈ ગયા છે. ભાવિન, હાલ આજે બેદરકારી સિંચાઈ વિભાગની સામે આવી છે, શું બન્યું હતું અને કારણ કે પોલીસ અને સિંચાઈ અધિકારીને હાજર રહેવું જોઈએ તો કેમ ગેરહાજર? સમગ્ર ઘટના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવધા ડેમ ખાતેની છે. હજુ પણ પરિસ્થિતિ જે પહેલા હતી એ છે. લોકો હજુ પણ આપ જોઈ શકો છો કે દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે. લોકો ડેમ પર ફરી રહ્યા છે, ટહેલી રહ્યા હોય, ગાર્ડનમાં ટહેલી રહ્યા એ રીતના લોકો ફરી રહ્યા છે અને આ જે ગંભીર બેદરકારી છે એ સામે આવી છે. જે જોખમી છે, ડેમના દરવાજા જે હોય છે લોખંડના હોય છે અને ભારે ભરખમ વજન હોય છે. સૌથી પહેલા તો આપને એ જણાવી દઉં કે જ્યારે ડેમના દરવાજા ખોલવાની જે પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અધિકારીઓની હાજરી પણ નહીં હતી. કોન્ટ્રાક્ટર એમની રીતે જે રીતના ડેમના દરવાજા છે ખોલવાની જે કામગીરી છે એ કરી રહ્યા હતા અને હવે થોડીક વાર પહેલા એટલે કે માત્ર 1-2 મિનિટ પહેલા જે વિભાગના જે અધિકારીઓ છે એ જગ્યા પર પહોંચ્યા છે અને હવે કામગીરીનું એ કરી રહ્યા છે. પરંતુ દર વર્ષે જે રીતના ડેમના દરવાજા ખોલવામાં આવતા હોય છે ત્યારે અધિકારીઓની ઉપસ્થિતિ હોય છે અને એમની હાજરીમાં
જે ડેમના દરવાજા જે ખોલવાની જે કામગીરી ચાલી રહી હોય છે એ રીતનું હોય છે, પરંતુ આ વખતે કંઈક પરિસ્થિતિ અલગ જ હતી અને જે બેજવાબદારી પૂર્વકનું જે વલણ હતું અધિકારીઓનું એ સામે આવ્યું છે અને લોકો પણ અહીંયા છે. સૌથી મોટા સવાલ પ્રીતિ એ સામે આવી રહ્યા છે કે સિંચાઈ વિભાગ દ્વારા શું પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી, અને જો જાણ કરવામાં આવી હોય તો પોલીસ વિભાગ શા માટે અહીંયા ઉપસ્થિત નથી? એટલે આવા અનેક સવાલો છે. જે લોખંડના ભારે ભરખમ દરવાજા છે એ જો કોઈના પર પડે, કોઈને વાગી પડે તો એના જે જીવ જોખમાય તેનું જવાબદારી કોણ લેશે? એવા સવાલો પણ સામે આવી રહ્યા છે. જે સિંચાઈ વિભાગના જે અધિકારીઓ હતા એ અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત છે. સીધી વાત કરીશું આપણે અને સવાલો જે છે એ પૂછીશું. પ્રેમભાઈ, નાયબ કાર્યપાલક ઇજનેર જે છે ગણદેવી વિભાગના એ અહીંયા છે. સૌથી મોટો સવાલ એ હતો કે આજે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. પોલીસને જાણ કરવાની હોય છે એ કરી કે નથી કરી, કે કરવા છતાં પોલીસ આવી કે નથી આવી? અહીંયા કરી દીધેલી છે. 25 આપણા વહીવટી તંત્ર આખા વિભાગ નવસારી જિલ્લા દરેક વહીવટી તંત્રને ઇન્ફોર્મ કરવામાં આવેલા છે. ઓકે, અને આપની હાજરી નહીં હતી જ્યારે દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે અધિકારીઓ હાજર નહીં હતા? હાજર હતા. સામેથી કોન્ટ્રાક્ટર જે તે સમયે 5 થી 7 દરવાજા જે ખોલી ચૂકવામાં આવ્યા ત્યારે લોકો નજીક ઉભા હતા. એ વિડીયો પણ છે ને કોન્ટ્રાક્ટર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે સાહેબ આવે છે હજુ પણ નથી આવ્યા. આવી ગયા છે અહીંયા છતાં સામે પ્લસ પબ્લિક ની વાત કરીએ એમને જો હજુ પણ આપણી સામે કહીએ તો પણ એ હદથી નથી. રૂટીન હોય છે દર વખતે. પોલીસને જાણ કરી હતી પણ પોલીસ નથી આવી. પોલીસને એટલે ઇન્ફોર્મ વહીવટી તંત્ર ટોટલ અમે ઇન્ફોર્મ કરતા હોઈએ છીએ. જી પ્રીતિ, ચોક્કસ જે સમગ્ર સવાલો છે અધિકારી કહી રહ્યા છે કે અમે હાજર હતા, પરંતુ ભાવિન સવાલ એ પણ પૂછો કે જો જાણ કરવામાં આવી હોય તો એ હાજર નથી, તેમની ગેરહાજરીમાં કઈ રીતે દરવાજા ખોલી દેવામાં આવ્યા? એના માટે જે અધિકારીઓ દ્વારા જે પોતાનો બચાવ પક્ષ રજૂ કરવામાં આવ્યો છે, અધિકારીનું કહેવું એવું છે કે અમે પેલી સાઈડ ઉભા હતા, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સતત જ્યારે પહેલો દરવાજો ખોલવામાં આવ્યો એના વિડીયો પણ ન્યૂઝ 18 ગુજરાતી પાસે છે અને કોન્ટ્રાક્ટરનું પણ ઇન્ટરવ્યુ આપણી પાસે છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પાસે કે અધિકારી રસ્તામાં છે ને અધિકારી આવી રહ્યા છે. એટલે કે ચોખ્ખી જે વાત છે એ સામે આવી ચૂકી છે કે અધિકારી પોતાનો બચાવ હાલ કરી રહ્યા છે કે અમે ત્યાં હતા પરંતુ જગ્યા પર નહીં હતા એવું ચોક્કસથી એમના જે કોન્ટ્રાક્ટર છે એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધીમાં 5 જેટલા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે પરંતુ અધિકારી આવે છે. એટલે કે એ જે સમગ્ર વાતો છે બે વચ્ચે જે ભેદ છે એ સામે આવી રહ્યો છે પ્રીતિ, કે અધિકારી હાલ પોતાના બચાવ પક્ષે આ વાત રજૂ કરી રહ્યા છે, પરંતુ બીજી બાજુ જે પોલીસની વાત છે કે પોલીસે હાજર રહેવું જોઈતું હતું, પરંતુ અધિકારી દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે વહીવટી તંત્ર દ્વારા તમામ જે સંબંધિત ખાતાઓ છે એમને જાણ કરી દેવામાં આવતી હોય છે. ગઈકાલ એટલે કે 1-2 દિવસ પહેલા પણ અધિકારીઓ દ્વારા આ વિવિધ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવતી હોય છે, પરંતુ પોલીસ વિભાગ શા માટે અહીંયા ઉપસ્થિત નથી એ સૌથી મોટો સવાલ છે. હજુ પણ લોકો જે છે આ મોટી ક્રેન છે, ફરીથી આપણે પ્રીતિ દ્રશ્યો બતાવીશ કે આ જે લોકો છે હજુ પણ આ જે ક્રેનનું કામગીરી ચાલી રહી છે, ભારે ભરખમ દરવાજા છે, મોટી ટ્રકો ડેમ પર છે, હાલ દરવાજા ભરવા માટે આવી છે. ન કરે નારાયણ અને સદનસીબે જો ડેમના દરવાજાની જે ક્રેનની જે ચેઇન છે એ પેટી જો તૂટી જાય તો આ લોકો પર પડી શકે છે, પરંતુ અધિકારીનો એવો લૂલો બચાવ છે કે લોકો નથી સમજી રહ્યા, અહીંયાથી હટતા નથી, તો પછી પ્રીતિ શા માટે પોલીસની મદદ નથી લેવામાં આવી? એવા પણ હાલ એક સવાલો સામે આવી રહ્યા છે. આપ સીધા જોઈ શકો છો કે લોકો ટ્રકની બાજુમાં આ રીતના જીવના જોખમે ઉભા છે. બીજી બાજુ પાણીનો પ્રવાહ છે, નદી છે ઊંડી અને 20 થી 25 ફૂટ જેટલું ઊંડાઈ હોય છે, પરંતુ આ લોકો જે છે નથી હટી રહ્યા. તો આ સમયે પોલીસનો બળ પ્રયોગ લેવાની જરૂર હતી. એટલે કે કહેવાનો ઉદ્દેશ એ છે કે પોલીસની મદદ લેવાની જરૂર હતી. હજુ પણ આ દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકો કેટલા નજીક, નદીની કેટલા નજીક ઉભા છે. અહીંયા એક બાજુ કામ ચાલી રહ્યું છે સિંચાઈ વિભાગ દ્વારા. બિલકુલ આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતે સંવાદદાતાએ જણાવ્યું કે લોકોએ પણ સમજવાની જરૂર છે, પરંતુ અધિકારીઓએ ખાસ પગલાં લેવાની જરૂર હતી જે નથી લેવાયા. તો આ તરફ પ્રથમ વરસાદમાં જ સુરત ખાડાનગરી બની ગયું છે. ઉધનામાં અચાનક આખો રોડ બેસી ગયો. રોડ બેસી જતા એસટી બસ ખાડામાં ફસાઈ. મુખ્ય માર્ગ પર જ ભૂવો પડતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ ગઈ. રસ્તા પર ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ છે. ખાડાના કારણે માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યાઓ ઊભી થઈ રહી છે. તો આ સુરતના દ્રશ્યો છે. મહાનગરપાલિકા કે જે પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ કરતી હોય છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરત મહાનગરપાલિકા જે પ્રી મોન્સૂન કામગીરી માટે મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે, ખૂબ જાણકારીઓ આપવામાં આવતી હોય છે કે આ કરવામાં આવ્યું, તે કરવામાં આવ્યું, પરંતુ કંઈ દેખાતું નથી.
બિલકુલ ચોમાસાની શરૂઆત થઈને પહેલાં જ ચોમાસાએ તંત્રની પોલ ખોલી કાઢી છે. ખાસ કરીને પ્રી મોન્સૂનની કામગીરીમાં અખાડા જોવા મળ્યા છે. ખાસ કરીને એક જ મહિનામાં ચોથી વખત ભૂવો પડ્યો છે. ત્યારે આ ઉધના મેઇન રોડ છે, અહીંયાથી હજારો નહીં પણ લાખો વાહનો પસાર થતા હોય છે. ત્યારે ચોક્કસ લોકોની સુવિધા માટે સિમેન્ટના રોડ બનાવવામાં આવ્યા છે, પણ જ્યાં 4 રસ્તા આવે છે કે ત્યાં આગળ કોઈ કામ કરવું તેને લઈને એક પટ્ટો, એટલે કે જે 4 રસ્તા છે એ માત્ર ડામરનું બનાવવામાં આવતું હોય છે. ત્યારે કહી શકાય કે તૂટી ગયેલા રોડ ઉપર પેચવર્ક કરવામાં આવ્યું, પણ કયા પ્રકારનું પેચવર્ક કરવામાં આવ્યું તે સમજાતું નથી. કારણ કે વહેલી સવારે આજે 5 થી 6 વાગ્યાની અંદાજિત સિટી બસ જે નવસારીથી સુરત આવતી હતી એ ખાડામાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ મહાનગરપાલિકાની ટીમો પહોંચી હતી અને રોડનું કામ કરે. તો કેમેરામેનને કહીશ કે જે રોડ છે બતાવવાનો પ્રયાસ કરે કે રોડ છે અહીંયા સતત વાહનો ચાલુ હોય, 24 કલાક લાખોની સંખ્યામાં વાહનો જતા હોય. ત્યારે હું બતાવવા માગીશ કે સિમેન્ટ કોન્ક્રીટનો રોડ છે, આ સિમેન્ટનો રોડ છે અને કહી શકાય કે માત્ર રોડની વચ્ચે એક આખો પટ્ટો ડામરનો બનાવવામાં આવ્યો છે અને આખો રોડ બેસી ગયો હતો. કારણ કે અહીંયા જે પ્રકારે મેટ્રોની કામગીરી શરૂ થઈ છે તેને લઈને ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે. તમે દ્રશ્યો જોઈ શકાય છે કે માત્ર રોડ વચ્ચે એક પેચવર્ક મારવામાં આવ્યો છે, એટલે કે અહીંયાથી પાણીની લાઈન, ડ્રેનેજની લાઈન લઈ જવામાં આવતી હોય તેને લઈને થાય. હું બીજી બાજુ પાછળ બતાવવા માંગીશ કે લાખો રૂપિયાના ખર્ચે બનેલો જે રોડ છે, સિમેન્ટ કોન્ક્રીટનો રોડ છે, તે બી તોડી નાખવામાં આવ્યો છે. એટલે કે લોકો અહીંયા તંત્ર શું કરવા માગે તે સમજ જ નથી પડતી. અને અત્યારે જ્યારે બસ ઉતરી ગઈ, સૌ પ્રથમ ડિંડોલી વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની, ગઈકાલે સારોલી અને મોટા વરાછા વિસ્તારમાં ઘટના બની અને હવે ઉધના મેઇન રોડ ઉપર ઘટના બની છે. હું એકવાર ટ્રાફિકના દ્રશ્યો બતાવવા માગીશ કે અહીંયાથી આવી ભારે ક્રેનો પસાર થતી હોય છે, દિવસમાં હજારો ક્રેનો પસાર થાય છે. ત્યારે આ રોડની ગુણવત્તા માટે મહાનગરપાલિકાએ ચોક્કસ સિમેન્ટના રોડ બનાવ્યા છે, પણ જે પ્રકારે મેટ્રોની કામગીરી ચાલે છે અહીંયા છે અથવા તો આ ઉભો પટ્ટો દેખાય છે કે એક ડામરનો મારેલો છે તે તૂટી ગયો છે. ચોમાસા પહેલાં અહીંયા પેચવર્ક કરવામાં આવ્યું છે, પણ એટલી હલકી ગુણવત્તાનું પેચવર્ક કરવામાં આવ્યું છે. હું જોઈ શકાય કે અહીંથી સીધો ડિવાઈડર સુધી જતો રોડ છે, એટલે કે તંત્ર કામ કરવામાં ખરેખર નિષ્ફળ ગયું છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી છે અને સતત સુરતમાં ભૂવા પડી રહ્યા છે. પછી સૌપ્રથમ ડિંડોલીમાં 7 દિવસમાં બનેલો રોડ બેસી ગયો, ગઈકાલે મોટા વરાછામાં 15 થી 1 મહિના દિવસ પહેલાં બનેલો રોડ બેસી ગયો અને અહીંયા પણ 1 મહિના પહેલાં જ કામ કરવામાં આવ્યું છે. એટલે કે 1 મહિનામાં જો રોડ બેસી જાય તે તો સદનસીબે વહેલી સવારથી ટ્રાફિક નહોતો અને બસ ખાડામાં ઉતરી ગયા બાદ પોલીસ પહોંચી હતી, રોડને કોર્ડન કર્યો. મહાનગરપાલિકાની ટીમો દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે. જો કદાચ દિવસ દરમિયાન આ ઘટના બની હોત તો ચોક્કસ લોકોને મોટી સંખ્યામાં ઇન્જરી બી થઈ હોત. કારણ કે જે પ્રકારે મહાનગરપાલિકાના અધિકારીઓની બે જવાબદારી છે, કોન્ટ્રાક્ટરોની બે જવાબદારી છે, ત્યારે કહી શકાય કે એક જ મહિનામાં ચોથી વખત સુરતના રસ્તા પર ભૂવા પડેલા જોવા મળ્યા છે. જી આભાર માહિતી આપવા બદલ. હવે વાત કરીએ માત્ર 1 મિનિટની સામાન્ય સભાની. સાંભળીને પણ નવાઈ લાગે કે 1 મિનિટમાં શું ચર્ચા કરી હશે. ખેડા જિલ્લાના નડિયાદ મનપાની સામાન્ય સભા માત્ર 1 જ મિનિટમાં સમેટાઈ ગઈ. વિકાસના મુદ્દા, નાગરિકોની સમસ્યાઓ અને કરોડો રૂપિયાના કામકાજ અંગે ચર્ચા થવાની આશા સાથે આવેલા વિપક્ષી કાઉન્સિલરોને બોલવાનો તક પણ ન મળ્યો. તે પહેલા જ સભા પૂર્ણની ઘોષણા થઈ જતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ છે. વિપક્ષે આ પરિસ્થિતિ પર તીખા પ્રહારો કર્યા. કહ્યું કે મનપા હવે એવી ગતિએ ચાલી રહી છે કે જ્યાં લોકશાહી પ્રક્રિયા કરતા પણ ફાસ્ટ ફોરવર્ડ મોડ વધુ સક્રિય છે. વિપક્ષી કાઉન્સિલર હાર્દિક ભટ્ટે આક્ષેપ કર્યો કે નગરપાલિકા કરતા પણ વધુ ખરાબ રીતે હવે મનપા કાર્યરત છે અને શાસકો જનતા પ્રત્યેની જવાબદારીથી દૂર ભાગી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના કામો ચર્ચા વિના જ મંજૂર કરી દેવામાં આવ્યા, જેના કારણે સમગ્ર પ્રક્રિયાની પારદર્શકતા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. મારી ફરજ વિરોધ પક્ષના પ્રતિનિધિ તરીકે કે તમે પ્રજા માટે શું કામ કરો છો, કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, ક્યાં વાપરો છો, એ પ્રજાને જાણવું હવે ખૂબ જરૂરી છે. પણ આ લોકોએ કશું જણાયું નહીં. માત્ર એક નક્કી કરેલો એમનો એજન્ડા હતો દર વખતની માફક કે 1 જ મિનિટની અંદર પૂરું કરી દેવું છે.
વડોદરાના એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના દ્વારા ઇન્ડસ્ટ્રી આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશભરના 200થી વધુ ડિફેન્સ સેક્ટરના ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ, સંશોધન સંસ્થાઓ અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન તેજસ, ધનુષ, C-295 સહિતના આધુનિક એરક્રાફ્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ ડ્રોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્વદેશી ટેકનોલોજી આધારિત સંરક્ષણ ઉકેલો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ભારતીય વાયુસેનાની ભવિષ્યની ઓપરેશનલ જરૂરિયાતોને સ્વદેશી નવીનતા સાથે જોડવા તેમજ જાહેર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે મજબૂત ભાગીદારી સ્થાપિત કરીને સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર ભારતના લક્ષ્યને વધુ ગતિ આપવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રહ્યો. अभी जो चीज़ें होते थे सभी हम लोग बाहर से लाते थे, ओनली इन द नेम ऑफ ट्रांसफर ऑफ टेक्नोलॉजी. ये जो इन्होंने ऑफसेट पॉलिसी इंट्रोड्यूस किया कि इतना % आपको इधर इन्वेस्ट करना ही है, उसके हिसाब से हमको एमएसएमई को बहुत फ़ायदा मिलता है. बाकी भले हम लोग टायर 2 टायर 3 पे काम करते हैं, सो बाद में हम लोग भी टायर 1 हो ही जाएंगे, तो मेजर ओईएम के साथ सपोर्ट का हम भी साथ दे सकते हैं. કે આપણે જે ઇન્ડસ્ટ્રીની બહાર રહીને આપણે ઇન્ડસ્ટ્રી શું પ્રોબ્લેમ ફેસ કરે છે એ નહીં સમજી શકીએ. એટલે આ લોકોનો જે પ્રોગ્રામ છે ઇન્ડસ્ટ્રી આઉટરીચ, જેમાં એ લોકો અલગ અલગ કંપનીઝને રીચ આઉટ કરે છે, તો અમને ખબર પડે છે કે એ લોકો કયા પ્રોબ્લેમ્સ છે, ક્યાં એ લોકો શું ચેલેન્જીસ ફેસ કરી શકે છે, તો એ રીતે અમે એમને સોલ્યુશન્સ આપી શકીએ છીએ. દેશને બહુ જ ફાયદો થશે, કારણ કે હમણાં કોઈ બી સિસ્ટમ આપણે જોઈતી હોય તો આપણે બહારના દેશો પર ડિપેન્ડન્ટ રહેવું પડે છે. પણ જ્યારે આત્મનિર્ભર ભારતની વાત થઈ રહી છે તો બધી વસ્તુ આપણે ઇન્ડિયાથી પ્રોવાઈડ કરીએ, કારણ કે ઇન્ડિયા પાસે એ સ્કિલ છે અને એ પોટેન્શિયલ છે કે પોતાને આટલું બધું ડેવલપ કરી શકે છે. તો અગર इंडिया बेस बदी सिस्टम ने बदा सॉल्यूशंस आवे तो इंडिया માટે બહુ સારું છે. हमने बेसिकली इस इवेंट का उद्देश्य है कि इंडस्ट्री को ले जाना और उनको दिखाना कि आप जो भी गवर्नमेंट ऑफ इंडिया के डीएनडी प्रोग्राम्स हैं, चाहे मेक में हो, आईडेक्स में हो, रेवेन्यू में हो, टीडीएफ में हो, जो आप भारतीय वायुसेना की ज़रूरतों के लिए बना रहे हैं, तो आपको पता होना चाहिए कि भारतीय वायुसेना किन परिस्थितियों में ऑपरेट करती है. तो आप हमको अच्छा प्रोडक्ट बना पाएंगे जो हमारी रिक्वायरमेंट को अच्छे से सूट करेगा. આપણો દેશ મેકિંગ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં એરફોર્સ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 250થી પણ વધારે જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે તેઓ જે છે તે અહીંયા એરફોર્સ સ્ટેશન ખાતે આવ્યા છે અને તેમને આ સ્ટેશનની મુલાકાત જે છે તે કરવામાં આવી છે. આ જે મુલાકાત છે, આ કાર્યક્રમ છે, તેનો માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે અત્યાર સુધી એવું હતું કે આ પ્રકારના કોઈપણ સુરક્ષાને લગતા ઇક્વિપમેન્ટની જરૂર પડે તો આપણો દેશ જે છે તે અન્ય દેશો પર નિર્ભર રહેતો હતો, પરંતુ હવે સ્થિતિ આખી બદલાઈ છે. હવે ભારતમાં જ આ જે તમામ ચીજ વસ્તુ છે તે બનવા માંડી છે અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ જે છે તે મજબૂત કદમ જે છે તે ભારત જે છે તે અત્યારે ઉઠાવી રહ્યું છે. અત્યારે ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને અહીંયા એટલા માટે બોલાવવામાં આવ્યા છે કે તમામ જે કંપનીઝ છે તે ભારતીય વાયુસેના સહિતની જે આપણી સુરક્ષા એજન્સીઓ છે, સેનાઓ છે, તેમને કેવી રીતે મદદરૂપ થઈ શકે, એના ભાગરૂપે જ અત્યારે જે છે એક વિશેષ મુલાકાતનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. અને સ્વદેશી પ્રોડક્ટ જ, સ્વદેશી ચીજ વસ્તુઓ જે છે તે ભારતીય તમામ સેનાઓને મદદરૂપ થઈ શકે, તેમાં ઉપયોગી થઈ શકે તે પ્રકારના પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અમદાવાદ શહેરને ફરી એકવાર સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ સ્થાન આપવાના હેતુથી એએમસી દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2026 અંતર્ગત વિશેષ કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટના નવા આદેશ બાદ સોલિડ વેસ્ટના નિયમોને અમલ કરવા માટે વર્કશોપનું આયોજન કરાયું. કાર્યક્રમમાં મેયર, મ્યુનિસિપલ કમિશનર, અન્ય અધિકારીઓ હાજર રહ્યા, પરંતુ ચૂંટાયેલા કાઉન્સિલરો, કમિટી ચેરમેન અને અનેક પદાધિકારીઓની હાજરી અત્યંત પાંખી રહી. તો બીજી તરફ જાહેર સંબોધનમાં મેયરે ગેરહાજરી અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે મહત્વપૂર્ણ માહિતી આપવા માટે કાર્યક્રમ યોજાયો, તેમ છતાં ઘણા સભ્યો હાજર રહી શક્યા નથી. તેમણે વધુમાં કહ્યું કે શહેરને સ્વચ્છ સિટી સાથે ગ્રીન સિટી બનાવવા સરકારના નવા નિયમોનો કડક અમલ થશે અને અમદાવાદીઓને પણ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર અને માન્ય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે આપણે આ કામ કરવા જઈ રહ્યા છીએ. આવનાર દિવસમાં દરેક નાગરિકના ઘર સુધી અમે 4 ડસ્ટબિન પહોંચાડવાનો પણ પ્રયાસ કરીશું અને સૌ નગરજનો આ દિશામાં આગળ વધવું, કારણ કે આવનાર દિવસની અંદર આપણે આ શહેરને સૌથી સ્વસ્થ શહેર બનાવવાના દિશામાં આગળ વધવાનું છે. જે પણ કાઉન્સિલરો ગેરહાજર રહેલ છે એ બધાને જ નોટિસ આપી અને પૂછવામાં આવશે કે આ કાર્યક્રમમાં આપ કેમ હાજર નતા રહ્યા.
અને અગાઉ પણ આવા જો કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા જે લોકોને મૌખિક સૂચના આપી હતી પણ આજના કાર્યક્રમમાં નથી રહ્યા, તો બધા જ કાઉન્સિલરશ્રીઓ જે પણ ગેરહાજર છે એમનો લિખિતમાં ખુલાસો પૂછવામાં આવશે. આગળ વાત કરીએ, સુરેન્દ્રનગરમાં હથિયાર સાથેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં યુવક કે જેણે પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો, રતનપરમાં રહેતા યુવકે ફેમસ થવાની ઘેલછામાં હથિયાર સાથેનો વિડીયો વાયરલ કર્યો હતો. આ મામલે પોલીસે યુવક સામે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.